ભરૂચ શહેર નજીક આવેલા પગુથણ ગામની સીમમાંથી પસાર થતી અમલેશ્વર બ્રાન્ચ કેનાલમાંથી આજે એક અજાણ્યા યુવકનો રહસ્યમય સંજોગોમાં મૃતદેહ મળી આવતા સમગ્ર પંથકમાં ભારે સનસનાટી મચી ગઈ છે. કેનાલમાં કચરાની વચ્ચે દટાયેલી હાલતમાં લાશ જોઈને ઘટના સ્થળે પહોંચેલી પોલીસ પણ એક પળ માટે ચોંકી ઉઠી હતી. પ્રાપ્ત વિગતો અનુસાર અમલેશ્વર કેનાલમાં કચરાના જથ્થા વચ્ચે એક યુવકનો મૃતદેહ ફસાયેલો હોવાનું સ્થાનિક રાહદારીઓના નજરે ચડ્યું હતું. આ અંગે તાત્કાલિક ચાવજ ગામના સરપંચ પ્રવદેશ પટેલને જાણ કરવામાં આવી હતી. સરપંચે જાગૃત નાગરિક તરીકે વિલંબ કર્યા વિના સમગ્ર મામલાની જાણ સ્થાનિક પોલીસને કરી હતી. ઘટનાને પગલે આજુબાજુના ગ્રામજનોના મોટા ટોળા કેનાલ કિનારે જમા થઈ ગયા હતા. માહિતી મળતા જ પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસે સ્થાનિક તરવૈયાઓ અને ગ્રામજનોની મદદથી ભારે જહેમત બાદ યુવકના મૃતદેહને કેનાલના કચરામાંથી બહાર કાઢ્યો હતો. લાશ કચરામાં ખરાબ રીતે ફસાયેલી હોવાથી તેને બહાર કાઢવામાં ભારે મુશ્કેલી પડી હતી. પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યો છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર પ્રાથમિક દ્રષ્ટિએ યુવકનો મૃતદેહ થોડો જૂનો હોવાનું જણાય છે. હાલમાં મૃતકની ઓળખ વિધિ સત્વરે થાય તે માટે આસપાસના ગામોમાં ગુમસુદા નોંધ ચેક કરવામાં આવી રહી છે. આ ઘટના આકસ્મિક ડૂબી જવાથી બની છે. યુવકે આત્મહત્યા કરી છે કે પછી કોઈએ તેની હત્યા કરીને લાશને કેનાલમાં ફેંકી દીધી છે તે દિશામાં પોલીસે તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને ઊંડાણપૂર્વક તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ મૃત્યુનું ચોક્કસ કારણ સ્પષ્ટ થશે.